morning everyone. BCA semester 6 પ્રોગ્રામિંગ ઇન પાયથન એમાં આપણે આગળ વધીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે કયો ટોપિક જોયો હતો તો કે પ્લોટિંગ યુઝિંગ પાયલેબ અને પ્લોટિંગ મોર્ગેજ એન્ડ એક્સટેન્ડેડ એક્ઝામ્પલ. ત્યાર પછી ફિબોનાકી સિરીઝ આપણે જોઈ લીધેલું છે. હવે ડાયનેમિક પ્રોગ્રામ એન્ડ 0/1 નેપસેક અલ્ગોરિથમ એ નેક્સ્ટ લેક્ચરમાં લેશું. અત્યારે આપણે જે સિલેક્ટ કરેલો ટોપિક છે ડાયનેમિક પ્રોગ્રામિંગ એન્ડ ડિવાઇડ એન્ડ કન્કર મેથડ. આ ટોપિક પછી નેક્સ્ટ લેક્ચરમાં ડાયનેમિક પ્રોગ્રામિંગ 0/1 નેપસેક વાળો પ્રોગ્રામ લેશું. ત્યાર પછી આ ત્રીજું યુનિટ આપણે પૂરું કરશું. તો લેટ અસ સ્ટાર્ટ વિથ ડાયનેમિક પ્રોગ્રામિંગ એન્ડ ડિવાઇડ કન્કર મેથડ. તો આની અંદર પ્રોગ્રામ સ્ટાર્ટ કરતા પહેલા એટલું જોઈ લઈએ કે કોરોના કાળની અંદર જે વૈશ્વિક મહામારી ચાલી રહી છે, આઈ હોપ કે તમે બધા ઘરે સેફ અને પરિવાર તમારો સેફ હશે એવી હું આશા રાખું છું. કારણ કે અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઘણી બધી જે લાસ્ટ 10 ડેઝની અંદર કેટલા બધા કેસ ભારતની અંદર પર્ટિક્યુલર ગુજરાતમાં અને ખાસ કરીને મોરબીમાં, તો આ બધા કેસમાં આપણે ન આવી એની ખાસ કાળજી રાખવી. કારણ કે આપણે સેફ છીએ તો આપણું ફેમિલી સેફ છે, અને આપણે સેફ ન હોય તો એનું મતલબ એ છે કે બારે કોઈ પણ કારણોસર રખડવાનું બંધ કરો. બહાર જવા માટે કાંઈ અંગત કામ અથવા ઇમરજન્સી કામ હોય તો જ ઘર છોડવું. સ્ટે હોમ, સ્ટે સેફ. તો એવા મુદ્દાથી આપણે આપણા લેક્ચરની હવે શરૂઆત કરીએ. તો ડાયનેમિક પ્રોગ્રામિંગ એન્ડ ડિવાઇડ કન્કર આવું એક ટોપિક છે, આપણે લઈ છીએ. તો પહેલાં તો ડાયનેમિક પ્રોગ્રામ અને ડિવાઇડ કન્કર મેથડ શું છે તો એની આપણે ચર્ચા કરીએ. ડાયનેમિક પ્રોગ્રામ અને ડિવાઇડ કન્કર મેથડ, તો આની અંદર એક પહેલાં તો એનો ડિફરન્સ આપણે જોવો પડે ખાસ, તો જ આપણને ખ્યાલ આવે કે આ બે મેથડ શું કામ કરે છે પાયથનની અંદર અને એમનો શું રોલ છે. તો બે વચ્ચે ડિફરન્સ છે. ડિફરન્સ બિટવીન ડિવાઇડ એન્ડ કન્કર મેથડ એન્ડ ડાયનેમિક પ્રોગ્રામિંગ. દર વર્ષે ડિવાઇડ એન્ડ કોન્કર મેથડ અને ડાયનેમિક પ્રોગ્રામનો ડિફરન્સ અથવા એના રિલેટેડ એક્ઝામ્પલ અથવા એના રિલેટેડ 1-2 માર્કના ક્વેશ્ચન પૂછાઈ જાય છે. તો ખાસ ધ્યાનમાં રાખજો ડિફરન્સ બિટવીન ડિવાઇડ એન્ડ કન્કર મેથડ વર્સિસ ડાયનેમિક પ્રોગ્રામિંગ. તો પહેલા લેફ્ટ સાઈડ છે ડિવાઇડ એન્ડ કન્કર મેથડ છે અને રાઈટ સાઈડ છે ડાયનેમિક પ્રોગ્રામિંગ છે. તો એની આગળ જોઈએ. ડિવાઇડ ઇટ ડીલ્સ 3 સ્ટેપ્સ ઓફ ઈચ લેવલ ઓફ રિકર્ઝન. ડિવાઇડ કન્કર મેથડમાં 3 સ્ટેપ આવે છે. પેલું ડિવાઇડ એટલે શું કે કોઈ પણ પ્રોબ્લેમને સબ પાર્ટમાં ડિવાઇડ કરી દેવું, ધેટ ઇઝ કોલ્ડ ડિવાઇડ. કન્કર એટલે ધ પ્રોગ્રામ બાય સોલ્વિંગ ધ રિકર્સિવલી, એટલે રિકર્ઝન દ્વારા એમને પ્રોબ્લેમને સોલ્વ કરવું. અને ત્રીજું આવે છે કમ્બાઇન ધ સોલ્યુશન ટુ ધ સબ પ્રોબ્લેમ ઇન્ટુ ધ સોલ્યુશન ફોર ઓરિજિનલ સબ પ્રોબ્લેમ. એટલે ખાસ ડિવાઇડ એટલે કોઈ પણ પ્રોબ્લેમને કે કોઈ પણ પ્રોગ્રામને 2 પાર્ટમાં અથવા 2 કરતાં વધારે પાર્ટમાં ડિવાઇડ કરવા. કન્કર એટલે શું તો કે એના ઉપર એનાલિસિસ કરી કે રિકર્સિવલી ફંક્શનનો ઉપયોગ કરી અને એના ઉપર એનાલિસિસ કરવું. સબ બે બાજુ જે પાર્ટ પાડેલા હોય સબ પાર્ટ એના. અને કમ્બાઇન એટલે લાસ્ટમાં જે કમ્બાઇન કરી અને એનો સબ પ્રોબ્લેમ છે એ મેઇન પ્રોબ્લેમ તરીકે કન્સિડર કરવું. તો આ 3 મુદ્દા ડિવાઇડ એન્ડ કન્કર મેથડના છે. સામે જોઈએ ડાયનેમિક પ્રોગ્રામ, તો એની અંદર 4 સ્ટેપ છે. ઇટ હેઝ અ 4 સ્ટેપ. પહેલું શું, કેરેક્ટરાઇઝ ધ સ્ટ્રક્ચર ઓફ ઓપ્ટિમલ સોલ્યુશન. પહેલા તો જે સ્ટ્રક્ચર છે એને સોલ્યુશન તરફ કેરેક્ટરાઇઝ કરો. નંબર 2, રિકર્સિવલી ડિફાઇન્સ ધ વેલ્યુ ઓફ ઓપ્ટિમલ વેલ્યુઝ અથવા ઓપ્ટિમલ સોલ્યુશન્સ. નંબર 3, કોમ્પ્યુટ ધ વેલ્યુ ઓપ્ટિમલ સોલ્યુશન ઇન એ બોટમ અપ મિનિમમ અને કન્સ્ટ્રક્ટ એન ઓપ્ટિમલ સોલ્યુશન ફ્રોમ કોમ્પ્યુટેડ ઇન્ફોર્મેશન્સ. તો ધેટ ઇઝ ધ ફર્સ્ટ ડિફરન્સ બિટવીન ડિવાઇડ કન્કર મેથડમાં 3 મેથડથી પ્રોગ્રામનું સોલ્યુશન થાય છે અને ડાયનેમિક પ્રોગ્રામમાં 4 સ્ટેપથી પ્રોગ્રામનું સોલ્યુશન થાય છે. હવે સેકન્ડ ડિફરન્સ જોઈએ છીએ આપણે કે ઇટ ઇઝ રિકર્સિવ અને સામે છે ઇટ ઇઝ નોન રિકર્સિવ.
એટલે નંબર 3 શું તો કે it does more work of some problems and hence has a more time consumption. It solves some problem and store in the table. આ ઘણું બધું સબ પ્રોગ્રામમાં વર્ક કરે છે એટલે ટાઈમ કન્ઝપ્શન વધારે થાય છે. ક્યુ તો કે ડિવાઈડ એન્ડ કન્કર મેથડ. કારણ કે તમે બે લિસ્ટને પ્રોબ્લેમને ડિવાઈડ કરો, પછી એનું પ્રોગ્રામ સોલ્યુશન કરો રિક્રુઝિવલીથી, અને પછી કમ્બાઈન કરો તો ઇટ ટેક્સ ટાઈમ. પણ સામેની સાઈડ શું કે ઇટ સોલ્વ સબ પ્રોબ્લેમ ઓનલી વન્સ then store into the table. એટલે તમારો પ્રોબ્લેમ કે પ્રોગ્રામ સોલ્વ કરી અને ટેબલ અથવા ટેબ્યુલર ફોર્મેટમાં રાખી દે છે. તો કમ્પેરેટિવલી ડિવાઈડ એન્ડ કોન્કર મેથડમાં ઇટ ટેક્સ મોર ટાઈમ અને સામે ડાયનેમિક પ્રોગ્રામમાં ઇટ ટેક્સ લેસ ટાઈમ. પછી ચોથો ડિફરન્સ છે ઇટ ઇઝ એ ટોપ ડાઉન એપ્રોચ. ઉપરથી નીચેના ક્રમે એનો અપ્રોચ છે, પ્રોબ્લેમ છે એ સોલ્વ થાય છે. અને સામે ડાયનેમિકમાં ઇટ ઇઝ બોટમ અપ અપ્રોચ, એટલે કે નીચેથી ઉપરના ભાગે એનો પ્રોબ્લેમ સોલ્વ થાય છે. ત્યાર પછી નંબર 5, in this sub problem are independent of each other. In this problem are interdependent. એટલે આનો પ્રોબ્લેમ છે ઇન્ડિપેન્ડન્ટ છે, એકબીજા અલગ છે. અને આનો પ્રોગ્રામ જે છે અથવા આનો જે પ્રોબ્લેમ છે in this sub problems are interdependent, એટલે એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે. અને જ્યારે ડિવાઈડ એન્ડ કન્કર મેથડના પ્રોગ્રામ કે પ્રોબ્લેમ છે એ ઇન્ડિપેન્ડન્ટ એટલે કે સ્વતંત્ર છે, કોઈના ઉપર ડિપેન્ડન્ટ નથી. અને સામે ડાયનેમિક પ્રોગ્રામ છે એ કોકના ઉપર અથવા બીજા સબ પ્રોગ્રામ્સ ઉપર ડિપેન્ડન્ટ. લાસ્ટ ડિફરન્સ, ફોર એક્ઝામ્પલ મર્જ સોર્ટ અને બાઇનરી સોર્ટ. મર્જ સોર્ટ એટલે શું તમને ખબર છે? બે પાર્ટમાં આપણે સોર્ટિંગ સર્ચિંગ જોયા હતા, બાઇનરી સર્ચ ને આપણે મર્જ સોર્ટ ને ક્વિક સોર્ટ, કારણ કે એના લિસ્ટને ડિવાઈડ કરે છે. તો એને જ કહેવામાં આવે છે ડિવાઈડ એન્ડ કન્કર મેથડ, બરાબર. અને સામે મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન કરવું હોય તો એના માટે ડાયનેમિક પ્રોગ્રામ છે. તો આ એક ડિફરન્સ છે બે વચ્ચેનો, ડિફરન્સ બિટવીન ડિવાઈડ એન્ડ કન્કર મેથડ વર્સિસ ડાયનેમિક પ્રોગ્રામિંગ. 6 ડિફરન્સ છે, એનો ધ્યાન રાખજો. ફરીથી એક વાર આપણે જોઈ લઈએ છીએ. ડિવાઈડ એન્ડ કન્કર મેથડમાં 3 મેથડથી પ્રોબ્લેમ સોલ્વ થાય છે, ડિવાઈડ, કન્કર અને કમ્બાઈન. સામે 4 સ્ટેપમાં કેરેક્ટરાઇઝ, રિક્રુઝિવલી, કોમ્પ્યુટ ધ વેલ્યુ ઓફ ઓપ્ટિમલ સોલ્યુશન અને ઓપ્ટિમલ સોલ્યુશન વિથ કન્સ્ટ્રક્ટિવ. સેકન્ડ ડિફરન્સ છે આ રિક્રુઝિવ છે ડિવાઈડ એન્ડ કન્કર મેથડ, સામે ડાયનેમિક પ્રોગ્રામ છે એ નોન રિક્રુઝિવ છે. ત્રીજો ડિફરન્સ, ઇટ ડઝ મોર વર્ક સબ પ્રોબ્લેમ્સ, પણ એના કારણે એ સબ વર્ક વધારે કરે છે ડિવાઈડ એન્ડ કન્કર. તેમાં ટાઈમ કન્ઝ્યુમ્શન અથવા ટાઈમ કન્ઝપ્શન છે એ જાજો જાય છે, સામે ટાઈમ ઓછો લે છે. બીજું આ ટોપ ડાઉન અપ્રોચ છે, એટલે કે ઉપરથી ટોપથી બોટમ સુધી, એટલે કે ઉપરથી નીચે સુધી. અને આ છે ડાયનેમિક પ્રોગ્રામિંગ બોટમ અપ અપ્રોચ છે, એટલે કે નીચેથી ઉપરના ક્રમે. પાંચમું, ઇન ધીસ પ્રોબ્લેમ બધા જે છે એ ડિવાઈડ એન્ડ કન્કરમાં ઇન્ડિપેન્ડન્ટ છે, કોઈ ઉપર ડિપેન્ડન્ટ નથી. સામે જે પ્રોબ્લેમ છે સબ પ્રોબ્લેમ ઇન્ટરડિપેન્ડન્ટ છે, કે એકબીજા ઉપર ઇન્ટરનલી ડિપેન્ડન્ટ હોય છે. અને એક્ઝામ્પલમાં મર્જ સોર્ટ, બાઇનરી સર્ચ અને સામે મેટ્રિક મલ્ટિપ્લિકેશન્સ. તો આ એના જે બે ડિફરન્સ છે એ નોટ ડાઉન કરી લેજો, અને દર વર્ષે એક્ઝામમાં પૂછાય છે તો જરા યાદ રાખી લેજો. ત્યાર પછી આપણે જોઈએ ડિવાઈડ એન્ડ કન્કર મેથડ વિથ ડાયનેમિક પ્રોગ્રામિંગ. તો ડિવાઈડ એન્ડ કન્કર અપ્રોચ break problem to in hand is divided into smaller sub problems. એટલે કે જે એક પ્રોબ્લેમ છે એને બે પાર્ટમાં અથવા સબ પ્રોગ્રામમાં અથવા સ્મોલર પાર્ટમાં ડિવાઈડ કરી. હમણાં જ આપણે ડિફરન્સમાં જોયું. each problem is solved independently, એટલે જે પ્રોબ્લેમ બે પાર્ટમાં ડિવાઈડ કર્યા તો પહેલો પાર્ટ ને બીજો પાર્ટ એકબીજા સાથે કઈ લેવા દેવા નથી, ઇન્ડિપેન્ડન્ટ. when we keep on the dividing the sub program into sub problems, eventually you reach a stage where no more division is possible. જ્યાં સુધી બે પાર્ટ થતા હોય જેટલા પાર્ટ ત્યાં સુધી એને ડિવાઈડ કરવા, જેથી કરીને મેક્સિમમ ઓપ્ટિમલ સોલ્યુશન આવે. પણ આ એક પ્રોબ્લેમ, આનો ડિસએડવાન્ટેજ એ છે કે ઇટ ટેક્સ મોર ટાઈમ, બીકોઝ કે પ્રોબ્લેમને સબ પાર્ટમાં ડિવાઈડ કરે, એના ઉપર પછી પ્રોસેસ કરે અને પછી પાછું કમ્બાઈન કરે મર્જ એટલે. તો મર્જ એટલે કમ્બાઈન કરે અને પછી સોલ્યુશન મળે. તો ઇટ ટેક્સ મોર ટાઈમ એઝ કમ્પેર ટુ ધ ડાયનેમિક પ્રોગ્રામિંગ. તો નીચે જોઈએ 3 સ્ટેપ પ્રોસેસ, તમને ખબર છે. ડિવાઈડ એટલે બે પાર્ટમાં ડિવાઈડ કરવું, પછી સોલ્વ કરવું અને પછી કમ્બાઈન કરવું, બરાબર. ઇન ધીસ ફોલોઈંગ એક્ઝામ્પલ ડિવાઈડ એન્ડ કન્કર એપ્રોચ વેર ધ બાઇનરી સર્ચ ઇઝ ઇમ્પ્લિમેન્ટેડ યુઝિંગ પાયથન. બાઇનરી સર્ચ તમને ખબર છે કે બાઇનરી સર્ચનો નિયમ શું? પહેલા તો બાઇનરી સર્ચ ઇઝ એ બેસ્ટ સર્ચિંગ ટેકનિક્સ એમંગ ઓલ. બધી સર્ચિંગ ટેકનિક્સમાંથી સૌથી
વધારે જે સર્ચિંગ ટેકનિક્સ છે તો એ બાઇનરી સર્ચ ટેકનિક્સ છે, બરાબર. શું કામ બાઇનરી સર્ચને ડિવાઇડ એન્ડ કન્કર મેથડ કહે છે કે પેલો જે બાઇનરી સર્ચના જેટલા પણ એલિમેન્ટ્સ હોય, ફોર એક્ઝામ્પલ 10 એલિમેન્ટનું બાઇનરી સર્ચ કરવું છે તો એને 2 પાર્ટમાં ડિવાઈડ કરી નાખે, 5 પહેલા પાર્ટમાં અને 5 બીજા પાર્ટમાં. પછી 5 પાર્ટ, પહેલો પાર્ટ સબ પાર્ટ છે અને બીજો પાર્ટ એનું ઇન્ટરનલ સર્ચિંગ કરી અને પછી પાછું કમ્બાઈન કરે છે. તો એવી જ રીતે બાઇનરી સર્ચ છે એને ડિવાઇડ એન્ડ કન્કર મેથડનું એક્ઝામ્પલ કહી શકાય છે. જો એનો પ્રોગ્રામ આપેલો છે, એક ડિફરન્સ સર્ચ, બાઇનરી સર્ચ નામનું ફંક્શન બનાવ્યું, લિસ્ટ અને વેલ્યુ એ 2 આર્ગ્યુમેન્ટ પાસ કરેલી છે. ત્યાર પછી 2 પાર્ટ ડિવાઈડ કર્યા, પહેલો પાર્ટ પ્લસ બીજો પાર્ટ ડિવાઈડ બાય 2, બરાબર. મિડલ વેલ્યુ ફાઇન્ડ આઉટ કર્યું, પછી કોઈ પણ વેલ્યુ સર્ચ કરી તો એ ડાયરેક્ટ સર્ચ નથી થતું, ડાયરેક્ટ કોની સાથે સર્ચ થાય તો કે મિડલ વેલ્યુ સાથે સર્ચ થાય. અને મિડલ વેલ્યુ નક્કી કરે કે જે એલિમેન્ટ સર્ચ કરવાનો છે એ મિડલ એલિમેન્ટથી મોટો છે તો એ રાઈટ સાઈડ ટ્રાન્સફર કરશે, અને જે એલિમેન્ટ સર્ચ કરવાનો છે મિડલ એલિમેન્ટ કરતાં સ્મોલ એટલે કે નાનો હોય તો એ લેફ્ટ સાઈડ સર્ચ કરશે. આ બધું આપણે આવી જ ગયેલું હતું ડેટા સ્ટ્રક્ચરમાં બાઇનરી સર્ચના કન્સેપ્ટ, બરાબર. તો આ બધી વસ્તુને આ જો આપણે રન કરીને જોઈએ એટલે તમને વધારે ક્લિયર થશે કે આ કેવી રીતે કામ કરે છે, બરાબર. જોઈએ. પાંચ સર્ચ કરે છે, અહીંયામાં નથી, જો આ આખું લિસ્ટ. તો બાઇનરી સર્ચને કહી શકાય છે, બાઇનરી સર્ચ ડિવાઇડ એન્ડ કન્કર મેથડનું એક્ઝામ્પલ છે. અને એને સર્ચ કરવા માટે 2 પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવે છે અને સાથે સાથે એ સર્ચ કરવા માટે મેક્સિમમ ટાઈમ લે છે. પણ બાઇનરી સર્ચનો પાછો રૂલ્સ છે કે પહેલા ડેટા સોર્ટિંગ ઓર્ડરમાં હોવા જોઈએ, ત્યાર પછી 2 પાર્ટમાં ડિવાઈડ કરવું, પછી કોઈ પણ એલિમેન્ટ સર્ચ કરવું તો એ ડાયરેક્ટ સર્ચ નથી થતું, ડાયરેક્ટ એ કમ્પેરિઝન મિડલ એલિમેન્ટ સાથે કરે છે. મિડલ એલિમેન્ટથી જે સર્ચ કરવાનો એલિમેન્ટ મોટો હોય તો એ રાઈટ સાઈડ ટ્રાન્સફર કરે, અને મિડલ એલિમેન્ટથી જે સર્ચ કરવાનો એલિમેન્ટ નાનો હોય એટલે કે સ્મોલ હોય તો એ લેફ્ટ સાઈડ કરે. તો આને કહેવામાં આવે છે ડિવાઈડ એન્ડ કન્કર મેથડ વિથ ડાયનેમિક પ્રોગ્રામિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું પ્લોટિંગ યુઝિંગ પાયલેબ, અને અત્યારે આપણે જોયું છે ડાયનેમિક પ્રોગ્રામિંગ ડિવાઈડ એન્ડ કન્કર મેથડ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડાયનેમિક પ્રોગ્રામિંગ એન્ડ 0/1 નેપસેક પ્રોગ્રામ એનું આપણે જોશું, ને ત્યાર પછી યુનિટ 3 આપણે પૂરું કરશું. પછી આપણે યુનિટ 4ના જે કન્સેપ્ટ બાકી છે XMLના, કેસ સ્ટડીના, HTMLના, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેશું. થેન્ક યુ.